brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. અને આજે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ત્યારે અલગ અલગ વિસ્તારોની તસવીરો આપને દર્શાવી દઈએ જ્યાં રાજકોટમાં 1.5 ઇંચ વરસાદમાં શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા 150 ફૂટ રિંગ રોડ મહુડી પ્લોટ ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા અમીન માર્ગ કાલાવડ રોડ સંત કબીર રોડ કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી રામનાથપરા સહિતના વિસ્તારોમાં પાણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ કોર્પોરેશનની કચેરી સહિતના વિસ્તારમાં પાણી ભરાતા રાજકોટવાસીઓની વધી હાલાકી તંત્રની બેદરકારીને કારણે પાણી ભરાયાનો વિપક્ષનો આક્ષેપ રાજકોટના નાના મહુવા સર્કલ પાસે પાણી ભરાઈ જવાને કારણે બીઆરટીએસ બસ અટવાઈ બીઆરટીએસના પેસેન્જર અધવચ્ચે અટવાયા બીઆરટીએસ બસના સેન્સરમાં સમસ્યા ઊભી થતા મુસાફરો મુશ્કેલીમાં રાજકોટના પોપટપરા ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા સામાન્ય વરસાદમાં જ પોપટપરા ગરનાળું બંધ થઈ જતા અવરજવર અટકી ગઈ હતી અમરેલીના લાઠીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ લાઠીના દામનગરમાં વરસ્યો ધોધમાર વરસાદને પગલે શેરીઓમાં વહેતી થઈ નદીઓ દામનગર ભીગરાડ પ્રતાપગઢ સહિતના ગામોમાં વરસાદ અમરેલીના લીલિયામાં ભારે વરસાદથી પાણી ભરાયા લીલિયાની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા પાણી જામનગરના ધ્રોલ તાલુકામાં ધોધમાર વરસાદ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા જોડિયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા સ્થાનિકો અને વાહન ચાલકો થયા પરેશાન ધ્રોલ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ અમરેલીના બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થોરખાણ જામબરવાડા દરેડ ખાખરિયા ગરણીમાં વરસાદ થોરખાણ ગામમાં સારો વરસાદ પડી જતા બજારમાં પાણી વહેતા થયા બોટાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હવેલી ચોક પાળિયાદ રોડ ટાવર રોડ વિસ્તારમાં વરસાદ ભાવનગર રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈકાલે પણ દિવસમાં 2 ઇંચ વરસાદ થયો હતો ધોધમાર વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદ ભાવનગર મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા અક્ષર પાર્ક સોસાયટીમાં ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાયા ગટર પણ ઉભરાઈ જતા ગંદા પાણી રસ્તા પર વહેતા થયા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકીનો વારો વરસાદ અને ગટરના પાણીનું મિશ્રણ થતા રોગચાળાનો ભય મનપાની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે સુરેન્દ્રનગરના વઢવાણ અને ચોટીલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ચૂડા થાન અને લીંબડીમાં પણ વરસાદના પગલે ચોટીલા હાઈવે પર પણ ભરાયા પાણી સુરેન્દ્રનગર વઢવાણ હાઈવે પર વરસાદના કારણે પાણી ભરાયા ભરૂચના આમોદમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગટર સફાઈની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પાણી ભરાવાથી સ્થાનિકોમાં ભારે રોષ આણંદ રેલવે સ્ટેશનના આ હાલ જુઓ ચોમાસામાં વરસતા વરસાદમાં રેલવે સ્ટેશનની છત પરથી પાણીનો ધોધ વહી રહ્યો છે છત પરથી રીતસરનો ધોધ પડી રહ્યો છે જેના કારણે પ્લેટફોર્મ પર ટ્રેનની વાટ જોઈ રહેલા મુસાફરો પાણીમાં ભીંજાઈ રહ્યા છે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે રેલવે વિભાગની નિષ્કાળજી અંગે ધારાસભ્ય અમિત ચાવડાએ કટાક્ષ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે આણંદ રેલવે સ્ટેશનની છતમાંથી વહી રહી છે સરકારી ભ્રષ્ટાચારની ગંગા ખેડામાં સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી
ખોડિયાર નગરમાં આવેલા ગરનાળામાં ભરાયા વરસાદી પાણી. સામાન્ય વરસાદી ઝાપટામાં લોકોને હાલાકીનો વારો. ખેડાના અનેક વિસ્તારોમાં મેઘાએ કરી જમાવટ. નડિયાદ, લિંબાસી, માતર, વસો આ તમામ વિસ્તારોમાં વરસાદ. વડોદરામાં સામાન્ય વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી. મંગળ બજાર, લહેરીપુરા દરવાજા, કારેલીબાગ વિસ્તારમાં પાણી ભરાતા વડોદરા વાસીઓની વધી હાલાકી. વડોદરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી. શિવરંજની, નહેરુનગર, લો ગાર્ડનમાં વરસાદ. આરટીઓ, અખબારનગર સહિતના વિસ્તારોમાં વરસાદ. સીજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ. Brought to you by Vega, prepared by Sensodyne and Vimal. Browse without